તારો ફોન જોઈ લીધો મેં રેકરો અંદર કાકા એસી સર્વિસ વાળો કંપનીમાંથી આવ્યો. આવો જેટલા વકાલે આયા હો કઈના ફોન કરું હું તે તો ફોન તો હાલ તો ઉનાળો આવ્યો હોય એટલે અમાર તો સર્વિસો કેટલી જગ્યાએ કરવા જવાનું હોય એટલે ટાઈમ તો લાગે ને યાર. હારું એડો વર્કી બોલો આવી એસી અચ્છા આ એસી હે હું તો કીધું ફ્રીજ. આ હેડ મસ્કરી કર્યા વગર ચાલુ કર એટલે ફ્રી સર્વિસ છે ઓવા એટલે ટાઈમ લાગે કાકા. જ્યાં ઉનાળામાં એસી લીધું તું વચ્ચે શિયાળો જો ચોમાસું થયું તે હવે ચાલુ કર્યું એટલે સર્વિસમાં તો બોલાવવા પડે ને. હા એ તો બરોબર સર્વિસ તો પણ હું તો ઠંડક તો આલે હારું યાર. આ કેવું હતું આ ઠંડક તો હાલે નવું હો હા પણ સર્વિસ તો કરવી પડે ના ના એ તો કરી નાખીશું સર્વિસ કરવા માટે તમે ગયા અહીં. હા કરવાનું કરો આ તો કર્યા આગળ પહેલા કોને જાળી કહેવાય આ ખબર હે આ જાળીઓ બે ધોતા હોય ફટાફટ. મારે ધોવાની તો કોણ ધોવા? અલે સર્વિસ વાળા તમે જો સર્વિસ વાળા અમે છીએ પણ આટલું તો મદદ કરવી પડે. મફતમાં એસી સર્વિસ કરીએ તમારી તે પણ 40,000 રૂપિયા લે એસી ના 40,000 આલ્યા એ તો કંપની ના લે આનો મને શું આવી ગયો. તે તને શું આવવાનું એ હોય કંપની વાળો સર્વિસમાં મોકલાતા ને અને કંપની વાળો સર્વિસમાં મોકલાતા હતા પછી કંપની વાળા આ તો અમારી મદદ કરે અમે તો મફત તમે અમને પૈસા આલશો હાલ અમે કરી દઈશું પૈસા આલશો. પણ ફ્રી સર્વિસ છે આ તો ફ્રી સર્વિસ છે એટલે જ તમને કીધું કે આ જાળીઓ ધોતા હોય હેડો આ તમારામાં આવે. આખી એસી અમે સર્વિસ કરવાના આવીએ મફતમાં રૂપિયો લીધા વગર જવાના આવીએ તો એટલું તો કરો કે ના કરો. આ વેટ આહા તારો એમ પવન આવે હો ને બાર ઘરની કેટલી મારે જવું જ નહીં આજ તો હોય ના હોય રહેવું હા શાંતિથી એસી સર્વિસ કરવું અને હોય બેહી રહેવું સા જોઈ જવું નહીં. અમે કંપનીએ ટાર્ગેટ આલ્યો પગાર થોડો કોઈ આપણે એડવાન્સ પૈસા વધારે મળી જવાના. ભૂલ્યા એટલે આઈ ગયા કી બાબા તમે તો અમન ચીની વાત થાય શાંતિ શાંતિ ધોવું તું કા સ્વતી તું કમ્પ્લીટ કર્યું તું લગાવ કર એવું હે ઓવા કશો હતો એ તો લગાઈ દઈએ એમાં હું થોડો ટેકો કરો કે આ રેટ છે તું જલ્દી કર તમે બધું મફતમાં કરાઈ દેવું હા મદદ કરવી પડે વાત કરો. જો આ ગાડી ફિટ થઈ ગઈ ખબર પડી તમને? ઓ પડી આખી ફિટ કરે જી આ બાર હ હા એ થઈ આ તો અમારું જો અમે તમારે શીખવાડવાનું આવે જ ના. હાર હેડ દાપણ કરવા બંધ કર દાડો તો 15 એસટીઓ અમે સર્વિસ કરીએ છીએ ફોન કરી. હે જીવા એસી તમારું સર્વિસ એસી કમ્પ્લીટ તો ટાટો વાયરો આવ્યો ના આવ્યો શું કમ્પ્લેટ આ ઉપરનું તું વાંચ્યું નહીં હવે એટલું વાંચી દે ને યાર બધું અમે કેટલું કરીને આલીશું તમને. અરે આ બધું તમારા પર આવે આ તો અમારામાં આવે તો થોડું ઘણું તમારામાં આવે કે ના આવે યાર. અને પેલું બહારનું આઉટડોર ને એ બધું સાફ નહીં કરવાનું બધું આઉટડોર ને બાઉટડોર ને બધું અમારા ના આવે યાર. તો કેના આવે એ બધું થોડું આવે યાર ફ્રી સર્વિસ. ખાલી જાડીઓ સાફ કરવાની એ અમાર કરવાની આ ખોલી ના મી તે ઉપકાર કર્યો આટલું જ હોય યાર તારો કંપની સર્વિસમાં. અલે મારો પેલો જૂનું એસી હતું એમાં બી પેલા બોલાયો તો તે બહારનું આઉટડોર ને બધું હોય ફૂંકણિયું માર્યું તું પાણી ગળ્યું તું ગેસ ભર્યાલું તો બધું કમ્પ્લીટ કરીને આલ્યું તું. પ્રાઇવેટ બોલાયો તો ઓવા પૈસા લેતા એના ઓવા એ તો તા પ્રાઇવેટ ને કંપની સર્વિસમાં આટલો ફરક હ. તમે લ્યો હાલ મને પ્રાઇવેટમાં ફોન કરી તમે આવા પ્રોબ્લેમ થાય મને બોલાવી દેજો બરોબર એનો હું ચાકલો એરથી તમને પછી જો હું કામ કરું આ આખું એસું તમારું વખોડી હોય ને તો પસારો એટલે સરળ રિપેર કરી પાછું ઠીક કરવું એ પ્રાઇવેટ વસ્તુ અલગ આ કંપની વસ્તુ અલગ. કંપની અમને તો કંપની પગાર આલે અમારી બધા મતલબ જ નહીં. અમે કંપની કીધું ભાઈ આ ઘેર પોકી તો એસી કરી દો એટલે અમે આ ઘેર આયા બસ અમે આ જ કરવાનું ખાલી ઘેર આયા ઘડી પુરાઈ બસ
આ લો મારું કાર્ડ. હા. બરાબર? ફરીથી તમારે કોઈ બી વસ્તુ કોઈ પ્રોબ્લેમ આવે તો મને બોલાવી દે. હું ફટ લઈને આવી દઉં અને તમને હે ને મસ્ત સર્વિસ કરી આલો. પણ એ મારો ચાર્જ લાગશે 500 રૂપિયા સર્વિસ ચાર્જ. એ મને આપી દેજો. કપ દો. એમાં હોય ગયા. 500 રૂપિયા. એ તો લાગે નહીં યાર. ઈ સર્વિસના આમો ફરક આ પ્રાઇવેટ કહેવાય. બરાબર? થઈ જશે તમારું બિલ. હો? આ થઈ ગયું કમ્પ્લેટ. લાખો વાંચી દેજો. મારા પર કોઈ ના, પણ મારે થોડું ઘરે આવે કાઢું લાગે હું એ રોકાઈ દઉં. કેમ થાય? કશું કોઈ રોકાણ નહીં, તું નેકળવાનું કર. નહીં ભાઈ, અમારી તો એક અમારી કંપનીની એક જવાબદારી અમાર તો કસ્ટમરને સંતોષ થવો જોઈએ. તો વસ્તુ આ કમ્પ્લેટ મેં કર્યું અમારો એટલે ઉભરે મારે ચેક કરવું પડશે તો એસી કુલિંગ કઈ તો સુધી આવું ને આવું રાખો. એટલે હું ઘણી વાર ચેક કરું શાંતિથી રહું. મને સંતોષ થઈ ગયો. તારા કોણથી મને સંતોષ થઈ ગયો, તું નેકળવાનું કર. એ ના ચાલે. અમારે રોકાવું પડે. જો હજી અમારી કંપનીએ કીધું કલાક રોકાવાનું કસ્ટમર ના થયો, પણ મારો ઈરાદો એવો કલાક નહીં તમારું એસીમાં કીધું કદાચ પાછો પ્રોબ્લેમ હું વડાવથી રોકાવું અને મેળ આવે તો વધારે ઠંડક લાગે. બહાર ગરમી બહુ હોય તો કદાચ હું તો રાતે હોય રોકાઈ ખાલી તમારે ગાતું આવવાનું મને અને રાતે ખવડાવજો. હું નાઈટ પર રોકાઈ દઉં. હવા સુધી આખું એસી ચેક કરી લઉં. કોઈ પ્રોબ્લેમ ના થાય. સમજ્યા વાતમાં? મારો પ્રોબ્લેમ થશે ને તો તારી કંપનીમાં ફોન નહીં કરું. તું આ તારો થેલો પકડ અને લઈને નેકળવાનું કર. આ તારો ફોન પીછો લઈને. એટલે કાકા ભાઈ જો બરો અમારી જવાબદારી એ નહીં. ફરીથી એસીમાં કંપનીમાં ફોન કરશો. મારી કોઈ જવાબદારી નહીં. આ કોઈ જવાબદારી મારે લેવી નહીં. એસી બંધ થઈ જશે કોઈ નહીં ગયો પણ તને નહીં બોલાવતું, નેકળવાનું કર. તો જેવી તમારી મરજી. હા, તું નેકળ. પેલું પ્રાઇવેટ વાળું કરવું હોય કે હા, એ તારું કાર્ડ હા. ઈ ભાઈ ભૂલે ફોન નહીં કરું હું તને. જા નેકળ. તારો ફોન જોઈ લીધો મેં. નેકળવાનું કર. ફ્રી સર્વિસ. આ ફ્રી સર્વિસમાં આવું જ હોય.